આજકાલની પેઢી તો પોસ્ટ ઓફિસમાં ખાતું નથી ખોલાવતી, પરંતુ જૂનવાણી પેઢીના જે લોકો છે તેઓ પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવે છે અને તેઓને જ્યારે પૈસા મૂકવા હોય કે પૈસા ઉપાડવા હોય ને ત્યારે તેઓ ચોપડી લઈ અને જતા હોય છે. પણ ઘણી વખત જે અભણ લોકો હોય છે તેમને આ બધી પ્રોસિજરમાં ખૂબ જ તકલીફ પડતી હોય છે અને તે સમયે પોસ્ટ ઓફિસમાં કોઈને કોઈ તેની મદદ કરતું હોય છે. પણ ઉપલેટામાં તો એકમાત્ર આ પોસ્ટ ઓફિસ છે અને ત્યાં આવું કશું જ નથી. એમ કહીએ કે અહીં જે નિરક્ષર લોકો આવે છે તેઓને આવી રીતે ટલ્લે ચડાવવામાં આવી રહ્યા છે. પોસ્ટ ઓફિસના ગ્રાહકો કહે છે કે તેમને જ્યારે આ કોઈ પણ પ્રકારની પ્રોસિજર કરવી હોય ત્યારે તેમની કોઈ મદદ નથી કરતું અને તેઓને આવી રીતે ટલ્લે ચડવાનો વારો આવતો હોય. ત્યારે આ અંગે જ્યારે પોસ્ટ ઓફિસના મુખ્ય અધિકારીનો સંપર્ક કર્યો ત્યારે તેઓએ તો મીડિયા સામે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો, ત્યાં સુધી કે કેમેરા સામે આવવાનો જ ઇનકાર કરી દીધો. આમ ઉપલેટા શહેરમાં આવેલી આ એકમાત્ર પોસ્ટ ઓફિસ છે, ત્યાં રોજ આવી જ લાઈનો લાગે છે અને અહીં જે વર્ગ છે તેમાં મોટા ભાગનો નિરક્ષર વર્ગ છે, વૃદ્ધ વર્ગ છે અને તેઓની મદદ કોઈ કરતું નથી અને તેઓને આવી રીતે હેરાન થવું પડી રહ્યું